અમૃતાલય કેન્દ્ર રાજકોટમાંથી વિપુલ દોશી વાત કરું છું. અત્યારે આપણી સમક્ષ આકૃતિબેન આવ્યા છે. આજથી લગભગ 15 દિવસ પહેલાં આપણે ત્યાં આવ્યા હતા. એમની અમુક તકલીફો હતી. આપણે એમના મોઢે સાંભળીએ કે એમને શું તકલીફો હતી, કેટલા ટાઈમથી હતી, એના માટે એમણે શું કર્યું હતું, આપણે ત્યાં આવ્યા, દવા કરી અને કેટલા ટાઈમમાં એમને શું ફરક દેખાય છે એ આપણે એમના મોઢે સાંભળીએ. જી આકૃતિબેન. અમૃતાલયની દવાથી મને ઘણો બધો ફેર પડ્યો છે. મને પહેલાં ઉધરસ બહુ આવતી હતી. ઉધરસ મને આમ તો 2-3 વર્ષથી હતી જ. આવે મટી જાય, થોડોક ટાઈમ આવે, થોડોક ટાઈમ મટી જાય, અને વોમિટ બહુ જ થતી એને લીધે. ઉધરસ એટલી બધી આવતી કે મને આંખમાંથી પાણી નીકળી જતા. અમૃતાલયની દવા હજી મેં 15 દિવસ જ લીધી છે. 15 દિવસ પૂરાય નથી થયા. એમાંય વચ્ચે વચ્ચે મેં ઘણી વાર સ્કીપ કરી હશે, બટ મને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે. મારું માથું એકદમ દુખતું, સ્ટ્રેસ જ્યારે હોય ત્યારે તો માથું એકદમ પકડાઈ જતું, પણ દવાથી મને બહુ જ ફાયદો થયો છે. ઉધરસ સાવ મટી ગઈ, વોમિટ તો હવે થતી જ નથી, માથું હવે નથી દુખતું, માથું મટી ગયું. એટલે મને બહુ ફાયદો છે અમૃતાલયની દવાથી. તમે હમણાં આપણે વાત થઈ ત્યારે એવું કીધું હતું કે તમે જે નાકમાં ટીપા નાખો છો એની નસ્યથી મને બહુ ફેર પડ્યો છે. એના વિશે જણાવો કે એ તમે કેટલી વાર નાખ્યા અને શું અનુભવ થયો? નસ્ય તો હજી મેં 2 વાર જ કર્યું છે, બટ મને એનાથી બહુ ફેર પડે છે, કેમ કે માથું એકદમ હળવું થઈ જાય છે અને બસ નસ્યનો મને બહુ સારો ફાયદો છે. મારા મમ્મીએ કર્યું તો એમને છીક બહુ આવતી દિવસમાં, તો એમને છીકે બંધ થઈ ગઈ છે. અત્યારે એમના મમ્મી જે ભાવનાબેન છે એ પણ સાથે જ છે, અને પહેલાં આવ્યા ત્યારે પણ સાથે જ આવ્યા હતા. એમની પણ દવા ચાલુ છે. હવે એમને પણ થોડો ઘણો ફરક છે, તો આપણે એમના મોઢેથી પણ સાંભળીએ કે એમને શું ફરક છે. કેમ? હા, હું ભાવનાબેન. મને ઘણો બધો ફાયદો છે, કારણ કે મને તો જૂનો એલર્જીનો પ્રોબ્લેમ છે, તો મેં ઘણી બધી દવા કરી, પણ થોડો ટાઈમ મટી જાય છે, થોડો ટાઈમ થાય છે, થોડો ટાઈમ મટી જાય છે, થોડો ટાઈમ થાય છે. પણ અહીંયા મેં 15 દિવસની જ દવા કરી છે, પણ ઘણો બધો મને બેનિફિટ મળ્યો છે, કારણ કે મને શ્વાસમાં પણ પ્રોબ્લેમ હતો, એ પણ થોડો સુધારો છે. પછી ખાલી ચડી જતી હતી, તો મને ખાલી ચડવામાં બિલકુલ મટી જવા જેવી છે, જરા તરા ક્યારેક જ ચડ્યો છે. એટલે મેં 13 દિવસથી આ દવા ચાલુ થઈ છે મારી, પણ મને ખાલી નથી ચડતી. શ્વાસ પણ મારો ઓછો થઈ ગયો છે, એ બાબતમાં સારું છે. નીંદર પણ મને સારી આવે છે, એટલે એ રીતે થોડું સારું છે મારા માટે. તો ઘણું બધું સારું છે, કેમ કે મને કબજિયાત પણ રહેતું હતું અને ગેસનો પ્રોબ્લેમ પણ હતો, એટલે વાપિત્ત ને કફ ત્રણેયનો પ્રોબ્લેમ હતો. એ પ્રોબ્લેમ મને સોલ્વ થવા આવ્યો છે, 13 દિવસની દવામાં જ સોલ્વ થવા આવ્યો છે. એટલે થેન્ક્સ અમૃત આયુર્વેદા કેવું પડે. એમાં એવું છે બેન કે દવા તો એની અસર કરતી જ હોય, પણ તમારી જે ધીરજ અને તમારો જે વિશ્વાસ હોય ને એ પણ સાથે એટલું જ કામ કરતું હોય. અને તમે અમુક પરેજીઓ બી રાખતા હશો જે તમને કીધી છે, બરાબર? એ પરેજીઓ, યસ, એ પરેજીઓ પણ એટલું જ કામ કરે આમાં. એટલે દવાની જેટલી અસર છે એટલી જ તમારી મહેનત જે તમે કરો છો એની બી એટલી જ અસર છે. એટલે ખરેખર જ્યારે તમારો અને આપણો બંનેનો પ્રયત્ન ભેગો જ્યારે થશે અને સારું, ત્યારે આપણે એના ઉપર સારું કામ કરી શકશું. હજી આપણને જે બિલકુલ 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 હવે આપણે એના ઉપર જ કામ કરવાનું છે, શ્વાસ ઉપર, પછી તમારા કમર, તમારું ઘૂંટણ, આ બધા ઉપર ધીમે ધીમે આગળ વધશું. અત્યારે આપણે પાચન ઉપર કામ કરતા હતા, એ ચાલુ જ છે અત્યારે. હવે ધીમે ધીમે આગળ વધશું અને એનાથી આપણે વધારે આપણને ફેર પડે એવા પ્રયત્ન કરશું. આગળ ઝડપથી તમને ફેર પડે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. જય દ્વારકાધીશ.